તો વડોદરામાં જે રીતે કહેર બનીને વરસાદ તૂટી પડ્યો અને ત્યારબાદ લોકોના ઘરની સ્થિતિ કયા પ્રકારની છે એ જ જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે વડોદરાના એ વિસ્તારમાં જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આ તસવીરો જુઓ, લોકોની જે ઘરવખરી છે એ આ રીતે અત્યારે આ સ્થિતિમાં પડી છે, કારણ કે જ્યારે વરસાદ ખાબક્યો ત્યારે સ્થિતિ ભયાનક હતી. આ સોફા, એમનો ઘરવખરીનો સામાન, આ તમામ વસ્તુઓ જે લોકો પોતાની રીતે યોગ્ય રાખીને બેઠા હતા, પણ વરસાદી પાણી જે રીતે ફરી વળ્યા અને ત્યારબાદની સ્થિતિ આ છે. આ રસોડાનો ભાગ છે જ્યાં આ રીતની સ્થિતિ છે. મંદિરમાં ભગવાન બેઠા હતા, પણ વરસાદના પાણીના કારણે તેમને પણ મંદિરની બહાર આવવું પડ્યું છે. જે વરસાદ પડતો હતો એમાં અમે તપેલીને ડબ્બા મૂકીને અમે પીવાનું પાણી પીધેલું છે, પણ કોઈ અમને પૂછવા નથી આવ્યું કે અમને જાણ નથી કરી કે ભાઈ તમારે કઈ તકલીફ છે, તમારે શું જોઈએ છે. વોટ લેવા આવે છે એ લોકો 2-3 વાર અમને ઘરે આવે છે કે અમને વોટ આપજો, વોટ આપજો. તો એ લોકોની ફરજ છે, એમને અમારા ઘરે મીટિંગમાં બોલાવવા માટે આવે છે તોય અમે તરત જઈએ છીએ. તો એમને આજે ફરજ નથી અમને જોવાની કે કમસે કમ સોસાયટીના માણસોને, નાના છોકરાને શું તકલીફ પડે છે, એમની ફરજ છે જોવાની. આજે મારા ઘરમાં આજે મારા ઘરમાં જે ઘઉં નથી, કશું નથી, બધું અનાજ ફેંકવામાં ગયું છે. બહુ નુકસાન થયેલ છે. કોર્પોરેટર બેન અહીંના કોઈ કોર્પોરેટર કોણ છે આપની સાથે ફોન પર વાતચીત કરી એમણે, અથવા તો આવ્યા હતા? ના, કોઈ જ નથી આવ્યું, કોઈ જ નથી આવ્યું. કોઈ જાતની વાતચીત પણ નથી કરી. રીતાબેન સિંહ છે કોર્પોરેટર. બિલકુલ ફેલ છે. તો બિલકુલ રીતાબેન એટલે બિલકુલ ફેલ. એમને જવાબ આપવા પબ્લિક નથી આવડતું. તમને એવું લાગે છે કે તમને આ જે સત્તાધીશો છે એમને તમને આ સિચ્યુએશનમાં આ રીતે રડતા મૂકી દીધા? હા. શું આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ એ કોર્પોરેટર સુધી આપનો અવાજ પહોંચાડો ને શું કહેવા માંગો છો એટલે એ પણ સાંભળે છે, કારણ કે આ સિચ્યુએશન આખા વડોદરાની છે. એવું નથી કે એકમાત્ર શિવશક્તિનગર સોસાયટીની આ સિચ્યુએશન હોય. આખા વડોદરામાં જેટલા પણ વિસ્તારો છે જ્યાં જ્યાં અમે પહોંચ્યા ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો, આવી બહેનો, આવી માતાઓ રડતી જ રહે છે, કારણ કે જે સત્તાધીશોને તેમના સુધી પહોંચવાનું હતું એ પાણીના કારણે પહોંચ્યા નથી. બેન, હજુ શું કહેશો?